શંકર ચૌધરીએ નિવેદન આપ્યું છે। હું બંધારણીય જગ્યા પર હોવાથી રાજકીય ભાષણ નથી કરતો, શંકર ચૌધરીના શબ્દો છે। મહત્વનું છે કે વિધાનસભા અધ્યક્ષ પ્રચાર ન કરી શકે એવો નિયમ નથી તેવું કહેવામાં આવ્યું છે। હું બંધારણનું સન્માન કરનાર વ્યક્તિ છું એટલે પ્રચાર નથી કરતો। શ્રીમદ ભગવદ્ ગીતાની જેમ કાયદાને માન આપવું તમામની જવાબદારી છે। મર્યાદાની બહાર ન જવું તે આપણા સંસ્કાર છે। કાયદાકીય એવું નિયમ નથી કે વિધાનસભાના અધ્યક્ષ હોય તો એ ચૂંટણીનો પ્રચાર ન કરી શકે, રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ન લઈ શકે, એવું સંવિધાનિક કોઈ નથી। પરંતુ હું બંધારણને સન્માન કરવા વાળો માણસ છું, એની પરંપરાઓને માન આપવા વાળો માણસ છું। એટલા માટે કરીને આટલી ચૂંટણીનું પેલું આટલું બધું ચાલે છે ને તો પણ કોઈ જગ્યાએ લગભગ કોઈ ડાયરેક્ટલી કોઈ પ્રચાર નથી કરતો। વીજપુરની પેટા ચૂંટણીમાં ક્ષત્રિય